ધોરાજીની નવી નગર રચના રદ કરવાને લઈને રાજકારણ ગરમાયું છે। ધોરાજી પાલિકાના નેતા વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે કે ભાજપના એક બે આગેવાનોના આર્થિક હિત માટે પ્રજા પર કરોડોનો આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે। પાલિકા વિપક્ષનું કહેવું છે કે સરકાર દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે તેના કારણે શહેરમાં આધુનિક સ્કૂલ, બાગ, રોડ, રસ્તા સહિતના લાભ પ્રજાને મળી શકે છે। જો ટીપી સ્કીમ રદ કરવામાં આવે તો પ્રજા વિવિધ લાભથી વંચિત રહેશે। નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે। કારણ કે જો નગર રચના 1 તથા 2 નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ, ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે। આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે। જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય। રાજકોટના જેતપુરમાં નકલી નોટો આપી છેતરપિંડી કરવામાં આવી છે। ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે આ ઠગાઈ થઈ છે। ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહીને 2 લાખની નકલી નોટ પધરાવી દીધી। તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી છે। આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના લેટેસ્ટ બુટલેગર અશ્વિન વિનુ બેગડા ગિરફ્તથી બહાર છે। જેતપુરમાં નકલી નોટો આપીને છેતરપિંડી કરવામાં આવી છે। 1 લાખની નોટો આપશો અને ત્યારબાદ 2 લાખ સામે આપવામાં આવશે, પરંતુ ફાટેલી નોટ આપવામાં આવશે તેવું જે બહાનું આપીને તેમણે છેતરપિંડી કરી છે। જો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ અહીં જે છે તે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું ને તેઓ લખીના જે નકલી નોટો છે તે આપવામાં આવી છે। ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે આ ઠગાઈ આચરવામાં આવી છે। પાલનપુર પાલિકામાં કચરો ઉપાડવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લાગ્યા છે। પાલિકાના પૂર્વ ચેરમેનનો આરોપ છે કે શહેરના જાહેર રસ્તાઓ પર રાત્રિ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શનનું દર મહિને 45 લાખનું બિલ ઉઘરાવવામાં આવી રહ્યું છે। જો કે તેની સામે પૂરતી સફાઈની કામગીરી થતી નથી। રોડ, ફૂટપાથ અને ડિવાઈડરની સફાઈ કરવા માટે કિલોમીટરનો ભાવ, સાધનો અને મેન પાવરની વિગત એજન્સીએ મૂકવાની હોય છે। આરોપ એ પણ છે કે સ્વીપરથી મહિનામાં માત્ર એક જ વખત સફાઈ કરવામાં આવી રહી છે। પૂર્વ પાલિકા પ્રમુખ આરોપ લગાવી વર્તમાન પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। 16.63 કિલોમીટરનું બિલ રોજે રોજનું રોડ સ્વીપરથી સફાઈ કરવાનું બની રહ્યું છે, જ્યારે હકીકત એ છે કે ફક્ત 5 કિલોમીટર બજારનો જે વિસ્તાર છે એમાં રાત્રિ સમયમાં ખાલી કચરો ભેગો કરી અને સફાઈ કરવામાં આવે છે। કે આ જે એમને અરજી કરી છે એની કોપી પણ મને મળી નથી। એમને સીધી ઉપર લખેલી છે, એટલે ઉપરમાંથી જે પણ આવશે એનું વ્યવસ્થિત રીતે જોઈએ અને એનો જે પ્રકારે હશે એનો જવાબ કરીશું।